નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ પ્રશ્ન 1. એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે વિકલ્પો પ્રશ્ન 1 આની અંદર છે એ તમારે 12 માર્કના રહે છે. તો જોઈએ પ્રકરણ 1 થી. પહેલું, નીચેનામાંથી કોનો આહારના મુખ્ય પોષક દ્રવ્યમાં સમાવેશ નથી? તેમાં જવાબ આવશે પાચક રેશા. નંબર 2, નીચેના પૈકી કયો આહારનો ઘટક નથી? તો વિદ્યાર્થી મિત્રો એમાં જવાબ આવશે પાણી. નંબર 3, નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે? તો ભાત. નંબર 4, તૈલીય પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે? તો ચરબી. નંબર 5, કોને સંપૂર્ણ આહાર કહે છે? તો દૂધ. નંબર 6, શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતી વખતે શું કરવાથી તેના પોષક દ્રવ્યો જળવાઈ રહે છે? ધોયા પછી કાપવાથી. નંબર 7, આહારમાં આયોડિનની ઉણપથી થતો રોગ કયો છે? તો ગોઈટર. નંબર 8, વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે? તો બેરી. નંબર 9, કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? તો વિટામિન ડી. નંબર 10, હાડકાના બંધારણ માટે કયું ખનિજ ક્ષાર જરૂરી છે? તો કેલ્શિયમ. હવે પ્રકરણ 2 એના વિકલ્પો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો નંબર 1, નીચેના પૈકી કઈ ચીજ પદાર્થમાં ન ગણાય? તો પેન. નંબર 2, નીચેના પૈકી કોને વસ્તુ ન કહેવાય પરંતુ પદાર્થ કહેવાય? તો સ્ટીલ. નંબર 3, નીચેના પૈકી કઈ વસ્તુ ગોળાકાર છે? તો સફરજન. નંબર 4, નીચેના પૈકી કઈ વસ્તુ લોખંડની બનેલી હોય છે? તો સાણસી. નંબર 5, નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય નથી? તો ચોક આવશે એની અંદર વિદ્યાર્થી મિત્રો. નંબર 6, નીચેના પૈકી કયું પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે? વિનેગર. નંબર 7, નીચેના પૈકી કયો પદાર્થ પાણી પર તરે છે? તો બરફ. હવે પ્રકરણ 3 એના વિકલ્પો જોઈએ. નંબર 1, ઘઉંના લોટમાં રહી ગયેલા આખા ઘઉં અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો ચાળવું. નંબર 2, ઘઉંના લોટમાંથી ઠૂલું દૂર કરવા માટે કયું સાધન વપરાય છે? તો ચાળણી. નંબર 3, અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? ઉપણવું. નંબર 4, અનાજ ઉપણવા માટે કયું સાધન વપરાય છે? તો સૂપડું. નંબર 5, ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિ કઈ છે? તો છડવું. નંબર 6, દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ બે પદ્ધતિનો વપરાય છે? તો બાષ્પીભવન અને ઘનીભવન. નંબર 7, એકબીજામાં ન ભરી શકે તેવા બે પ્રવાહીઓનું મિશ્રણ નીચેના પૈકી કયું છે? પાણી અને કેરોસીન. હવે પ્રકરણ 4 એના વિકલ્પો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો નંબર 1, નીચેના પૈકી કઈ છોડ પ્રકારની વનસ્પતિ છે? તો તુલસી. નંબર 2, નીચેના પૈકી ક્ષુપ પ્રકારની વનસ્પતિ કઈ છે? તો જાસૂદ. નંબર 3, બારમાસી કયા પ્રકારની વનસ્પતિ છે? તો છોડ. નંબર 4, લીમડો કયા પ્રકારની વનસ્પતિ છે? તો વૃક્ષ. નંબર 5, કરેન કયા પ્રકારની વનસ્પતિ છે? તો ક્ષુપ. અને નંબર 6, કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે? તો વડ. નંબર 7, કોનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે? તો બટાટા. નંબર 8, કઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે? તો મકાઈ. નંબર 9, નીચેના પૈકી પુંકેસરનો ભાગ કયો છે? તો પરાગાશય. નંબર 10, પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કોણ કરે છે? તો વજ્રપત્ર. અને પ્રકરણ 5 એના વિકલ્પો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો નંબર 1, કયા સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં થઈ શકે છે? તો ખલદસ્તા સાંધો. નંબર 2, નીચેના પૈકી કયા ભાગ આગળ ખલદસ્તા સાંધો છે? તો ખભો. નંબર 3, નીચેના પૈકી કયા ભાગ આગળ મિજાગાર સાંધો છે? તો કોણી. નંબર 4, કરોડ સ્તંભમાં કુલ કેટલા હાડકાં છે? તો 33. નંબર 5, નીચેનામાંથી કયા અંગમાં માત્ર કાસ્તી છે? તો જવાબ આવશે નાક. હવે 6, પક્ષીઓના કયા અંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે? તો અગ્ર ઉપાંગોનું. નંબર 7, અરસિયાનું શરીર શાનું બનેલું છે? તો વલયોનું. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.